હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની જે ભરતીને લઈને ખૂબ જ એવા સારા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં વાત કરશું કે દીપક રાજાણી સાહેબ દ્વારા જે છે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને માહિતી જણાવેલી કે ગુજરાતમાં વર્ગ 3ની 5000 જગ્યા માટે ભરતીની થશે જાહેરાત, જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની આશરે 21 થી 22 કેડરની આવશે ભરતી। ઉત્તરાયણ પહેલાં જ તમામ ભરતીની થઈ જશે જાહેરાત, એટલે કે ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરી પહેલાં જ જે છે એની જાહેરાત આવી જશે, જેની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર થઈ જશે જાહેરાત, એની પણ વાત અહીંયા કરી દેવામાં આવેલી છે। ત્યારબાદ જોઈએ કઈ કઈ કેડરમાં કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે એની પણ વાત કરવાની છે વિડીયોની અંદર, તો એ જોઈ લઈએ। તો કે તમે જોઈ શકો છો તો કે જેમાં જુનિયર ક્લાર્કની 2500, સિનિયર ક્લાર્કની 550 અને કલેક્ટર કચેરી ક્લાર્કની 600। ત્યારબાદ આ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે આપણી જે બિન સચિવાલય છે એની 200 જગ્યા છે, જ્યારે હેડ ક્લાર્કની 150, સંશોધન અધિકારીની 100 અને સબ રજિસ્ટ્રારની 100, સમાજ કલ્યાણ નિરીક્ષકની 160, આસિસ્ટન્ટ ટીડીઓની 60 અને આંકડાકીય મદદનીશની 90 અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની 9 અને નાગરિક પુરવઠા નિગમ ડેપો મેનેજરમાં 370 જેટલી જગ્યાઓ, જેમ કરીને ટોટલ જે છે 5000 જેટલી જગ્યાઓ જે છે એની ભરતીની જાહેરાત કરવામાં આવશે, જે તમે જોઈ શકો છો। અને આજના ન્યૂઝપેપરમાં પણ જે છે આ વાત કરવામાં આવેલી છે। તો બસ વિડીયોમાં એટલું જ, અને તમે પણ તૈયારી ચાલુ જ રાખજો, કેમ કે હવે મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તો ભરતી અચૂકથી આવશે। તો બસ વિડીયોમાં એટલું જ। જય હિન્દ, જય ભારત।